પાટણ તાલુકાના ખીમિયાણા ગામે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનમાં પાટીદારો સાથે થયેલા રાજદ્રોહના ગુનાના વિરોધમાં ગતરોજ આવેદનપત્ર આપ્યા બાદ આજરોજ ખીમિયાણા ગામે એક પાટીદાર અમણાંત ઉપરાસ્પદ બેઠા હતા અને પાટણ પોલીસ દોડતી થઈ ગઈ હતી। પાટીદાર અનામત આંદોલનમાં આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ સામે પોલીસ દ્વારા રાજદ્રોહ સહિત અન્ય ગુનાઓ અને દમનના વિરોધમાં આંદોલને હવે નવો વેગ પકડ્યો છે। ત્યારે જેલવાસ ભોગવી રહેલા તમામને જેલમાંથી મુક્ત કરાવવા પાટીદારોએ હવે નવું રણશીંગું ફૂંક્યું છે, જેમાં પાટણ તાલુકાના ખીમિયાણા ગામના સમસ્ત પાટીદારોએ ગતરોજ આવેદન આપ્યા બાદ કલેક્ટરને મંજૂરી ન હોવા છતાં ગ્રામ પંચાયત ખાતે આ મરણાંત ઉપવાસ ઉપર બેસવાનો નિર્ધાર કર્યો હતો। ત્યારે વહેલી સવારથી જ આ કાર્યક્રમમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો। જોકે આ મરણાંત ઉપવાસ શરૂ થાય તે પહેલા પાટણ તાલુકા પોલીસ સહિત એલસીબી પોલીસ અને અન્ય પોલીસ કર્મીઓએ ખીમિયાણા ગામે પહોંચી ઉપવાસ ઉપર બેઠેલ 52 પુરુષો અને 39 મહિલાઓની અટકાયત કરી પાટણ તાલુકા પોલીસ મથકે વાહન મારફતે લાવવામાં આવ્યા હતા। ત્યારે ખીમિયાણા ગામના અગ્રણી પાટીદાર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જો પોલીસ દ્વારા હાર્દિક પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓને જેલમાંથી મુક્ત નહીં કરાય તો આગામી સમયમાં પાટીદારો દ્વારા જલદ કાર્યક્રમો પણ આપવામાં આવશે। જય સરદાર, જય પાટીદાર। પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ તેમજ તેમના 14 સાથીદારો સરકારશ્રીએ રાષ્ટ્રદ્રોહ જેવા ગુનાની અંદર જેલની અંદર ધકેલી દીધેલ છે। તેઓને છોડાવવા માટે આજ ખીમિયાણા ગામના પાટીદાર ભાઈઓ બહેનો ઉપવાસ ચાલુ કરેલ। આજે સવારે 8 વાગે ઉપવાસ ચાલુ કરેલ। પોલીસ તંત્ર દ્વારા 10:30 વાગે અમારી ધરપકડ કરેલી છે। ધરપકડ કરી અમને પોલીસ સ્ટેશન આવ્યા છે। આ કાર્યક્રમમાં જ્યાં સુધી સરકાર હાર્દિક પટેલ તેમજ તેમના સાથીદારો છોડવામાં નહીં આવે તો આ પછીના પણ જલદ કાર્યક્રમો અમે આપીશું। જ્યાં સુધી અમારા પાટીદાર ભાઈઓને જેલ મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન અમારું ચાલુ રહેશે। તેમજ સરકારશ્રીના ગુણોત્સવ કાર્યક્રમ તારીખ 7, 8, 9 તેનો પર અમે બહિષ્કાર કરીશું। તમામ સ્કૂલો બંધ કરાવીશું। પોલીસે અમને ડિટેન કરીને પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ગોલાપુર લાવેલા અમને। આ ઉપરાંત તારીખ 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યભરમાં યોજાનાર ગુણોત્સવનો વિરોધ પ્રદર્શિત કરી અનેક દેખાવો કરવામાં આવશે અને પાટણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તાળાબંધી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ તથા તેના સાથીદારો જે હાલે જેલમાં છે રાજદ્રોહના ગુના સબબ તેને જ્યાં સુધી જામીન ઉપર છોડાવના ત્યાં સુધી ખીમિયાણા ગામના પટેલો આજથી આમરણ ઉપવાસ ઉપર ઉતરેલા। આમરણત ઉપવાસ ઉપર સવારના 8 વાગે અને કલેક્ટર સાહેબની મંજૂરી નથી એ લોકો ઉતરેલા ઉપવાસ ઉપર અને એ લોકોને જીપી એક્ટ અક્ષર મુજબ ડિટેન કરેલ છે। કુલ 35 લેડીઝ છે અને 52 પુરુષ છે, હાલે ખેરિયત છે। તો અટકાયત કરેલા પુરુષો અને મહિલાઓ વિરુદ્ધ પાટણ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચેતન રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ।